દર્શક મિત્રો, ડીએન ટીવીના ન્યૂઝ રૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। તરસાલી વિસ્તારમાં ભારે ગંદકીને પગલે બે વ્યક્તિએ જીવ ગુમાવ્યા બાદ પણ સેવાસદ તંત્રની આંખે પાટા। દંતેશ્વર વિસ્તારમાં ગંદકી વચ્ચે નરકાગાર સ્થિતિમાં જીવી રહેલા સ્થાનિકોમાં જીવલેણ બીમારી ફાટી નીકળવાની ભીતિ। ભાદરવા માસની શનિવારે અમાસે કરનાળી કુબેરેશ્વર મહાદેવ ખાતે દર્શનાર્થે ભક્તોનો મહેરામણ ઉમટ્યો। બેફામ રીતે કાર હંકારી રહેલી શહેરના જાણીતા તબીબ દર્શન બેંકરની પુત્રીએ સ્કૂલ રિક્ષાને અડફેટે લેતા નાના ભૂલકાઓને ઈજા પહોંચતા વાલીઓમાં ભારે આક્રોશ। હવે જોઈશું સમાચાર વિગતવાર। તરસાલીમાં થોડા સમય અગાઉ જ માંદગીમાં પટકાયેલા બે વ્યક્તિનું મોત નિપજવાનો કિસ્સો હજુ સમ્યો નથી, છતાં પણ સેવાસદ તંત્રની ઊંઘ ઉડતી નથી। તરસાલી વિસ્તારમાં ગંદકીના પગલે કમળા જેવા જીવલેણ બીમારીમાં પટકાયેલા બે વ્યક્તિનું મોત નીપજ્યું હતું। આ કિસ્સાનો વિવાદ હજી સમ્યો નથી, ત્યાં દંતેશ્વર વિસ્તારની સંખ્યાબંધ સોસાયટીમાં ફેલાયેલી ગંદકીના દ્રશ્યો કેમેરામાં આબાદ કંડારાઈ ગયા છે। વોર્ડ નંબર 23ના દંતેશ્વર વિસ્તારની જવાહરનગર, અનુપમનગર સહિતની અનેકો સોસાયટીમાં માથું ફાડી નાખે તેવી ગંદકીના સામ્રાજ્યના પગલે સ્થાનિક રહીશો નરકાગાર સ્થિતિમાં જીવી રહ્યા છે। સેવાસદ તંત્ર દ્વારા આ વિસ્તારમાં રોડા નાખવાની પણ તસ્દી લેવામાં આવી નથી। પીવાના દૂષિત પાણીના પગલે પણ આ વિસ્તારમાં ભયંકર રોગચાળો ફાટી નીકળે તેવી સ્થાનિક રહીશોમાં ભીતિ સેવાઈ રહી છે કે બહુ જ છે અહીંયા ગાડી કોઈ કોર્પોરેશનના અધિકારી નહીં આવતા કે રોડા ચારો બી નથી આવતો અહીંયા ગાડી ને મેલેરિયા થઈ જાય, વાસ બી એટલી મારે છે। તમે આગળ રસ્તા જેટલું અંદર જશો એટલું ગંદકી વધારે વધતી જાય છે। કેટલી વાર કમ્પ્લેન કરે, અમે છારા માટે ફોન કર્યો તો કે છારું હોય તો અમને બતાડ્યું કે તારે તરસાલી વિસ્તારમાં બી આ બે જણ કમળાથી મરી ગયા છે। અહીંયા આગળ બી એ જ પોઝિશન છે, પાણી જે આવતું છે બી એકદમ ડોરું પાણી આવે છે અને ગંદકી એટલી છે કે એ બી કમળાની આ છોકરાની બહેન બી અને બેનની છોકરી બી બીમાર પડી ગઈ, એને બી તારે આશીર્વાદ હોસ્પિટલમાં લઈ ગયેલા। પોઝિશન એવી છે તારે કે કોઈ સાંભળતું જ નહીં, પાણી ગંદકી આવે છે, કોઈ કોર્પોરેશનની ગાડી નહીં આવતી કે દવા આપી જાય, દવા છાંટી જાય, એવું કશું થતું જ નહીં। તમે આગળ જેટલું જાવ એટલું વાસ મારે છે બહુ, શું જોવા બી નહીં આવતું। શું નામ છે તમારું? મારું નામ ભરત પંડ્યા, ઉર્ફે લાલાભાઈ છે। ડભોઈ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા હજ યાત્રાએ જતા ભાઈ બહેનો માટે ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ડભોઈ મોહમ્મદે આઝમ મિશન ડભોઈ દ્વારા તલાવપુરા દારુલ ઉલુમ ખાતે આજે સવારે મુસ્લિમ બિરાદરો દ્વારા હજ યાત્રાએ જતા ભાઈ બહેનો માટે ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સૈયદ હસન અલી અશરફી, મોહમ્મદે આઝમ મિશનના પ્રમુખ અશરફી ગુલામ નબી, અયુબભાઈ ઘાંચી, હનીફભાઈ વજીસિયાવાલા ઉપરાંત ડભોઈ, નસવાડી, સંખેડા, બોડેલી, સિનોર વગેરે તાલુકાઓમાંથી હજ પડવા જતા ભાઈ બહેનો ઉપસ્થિત રહીને તેઓને હજ પડવાની તમામ પ્રકારની માહિતી તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ગણેશ મહોત્સવનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે શહેરના અનેક ગણેશ પંડાલોમાં શ્રીજીની નયનરમ્ય પ્રતિમાઓનું આગમન પણ થવા માંડ્યું છે। તારીખ 19મી સપ્ટેમ્બરની ચોથના દિવસે શહેરીજનોના પ્રિય દુંદાળા દેવ ગણપતિજી 10 દિવસનું આતિથ્ય માણવા પધારવાના છે, જેના ભાગરૂપે શહેરના પંડાલો સજ્જ થઈ ગયા છે અને શહેરીજનોમાં પણ વિઘ્નહર્તાનું સ્વાગત કરવા ગજબનો થનગનાટ જોવા મળી રહ્યો છે। તો શહેરના અનેક પંડાલોમાં શ્રીજીની નયનરમ્ય વિશાળકાય પ્રતિમાઓનું આગમન થવા માંડ્યું છે। તો ચકણિયા શેરી યુવક મંડળ દ્વારા ડીજેના તાલ સાથે વાજતે ગાજતે ભારે હર્ષોલ્લાસ સાથે શ્રીજીને લાવવામાં આવ્યા હતા, તેમજ દયાલ ભાવના ખાંચાની કાછિયાપોળમાં પણ શ્રીજીની નયનરમ્ય પ્રતિમાને ડીજેના તાલ અને રાસ ગરબાની રમઝટ વચ્ચે ભારે ઉત્સાહભેર લાવવામાં આવ્યા હતા। શહેરના શિશી મહેતા ઓડિટોરિયમ ખાતે 2 દિવસીય પ્રાદેશિક વિજ્ઞાન પરિષદનો પ્રારંભ થવા પામ્યો છે। ભારતના ઉજ્જવળ ભવિષ્યમાં વિજ્ઞાનનું યોગદાન વિષય પર શહેરના શિશી મહેતા ઓડિટોરિયમ ખાતે 2 દિવસીય પ્રાદેશિક વિજ્ઞાન પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે। આ પરિષદનું ઉદ્ઘાટન રાજ્યમંત્રી જયનારાયણ વ્યાસના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પરિષદમાં ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે વિજ્ઞાનનું પ્રદાન વિષયો પર જાણીતા વૈજ્ઞાનિકો તથા સંશોધકો વચ્ચે ચર્ચા વિચારણા યોજવામાં આવશે। ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના પ્રદર્શનમાં મુકાયેલી બુલ ફાઇટ કૃતિના વિવાદને પગલે કલાકારના માફી પત્રની માંગણી સાથે કોંગ્રેસના જય ભરવાડ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। એમએસ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં ચાલતા પ્રદર્શનમાં મુકાયેલા એક પેઇન્ટિંગે ભારે વિવાદ સર્જ્યો છે। એક ચિત્રકાર દ્વારા
રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભ ઉપર 3 સ્થિરના સ્થાને બળદ દર્શાવતા હોબાળો મચી જવા પામ્યો છે. કોંગ્રેસના પ્રદર્શનકારીઓએ સ્થળ પર આવે તે પહેલા ચિત્રકાર દ્વારા વિવાદાસ્પદ પેઇન્ટિંગ ખસેડી લેવામાં આવ્યું છે. ફેકલ્ટીમાં પ્રદર્શન સ્થળે કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવ્યા છે. પેઇન્ટિંગની સર્જાયેલા આ વિવાદમાં ભારે ઉગ્ર પ્રત્યાઘાતો કેમ્પસમાં પડ્યા છે, જેના પગલે રાષ્ટ્રીય ચિહ્ન અશોક સ્તંભના બળદનું ચિત્રણ કરતા કલાકાર પાસે માફી પત્રની માંગણી સાથે કોંગ્રેસના જય ભરવાડ દ્વારા ભારે વિરોધ નોંધાવી ડીન પાસે રજૂઆતો કરવામાં આવી હતી. ભાદરવા માસની અમાસે કુબેરેશ્વર મહાદેવ તેમજ કરનાળી ખાતે ભાવિક ભક્તોનો મહેરામણ ઉમટી પડ્યો હતો. ભાદરવા માસના છેલ્લા શનિવારે કરનાળી ખાતે કુબેરેશ્વર મહાદેવના દર્શનાર્થે ભાવિક ભક્તોની ભીડ જામી હતી. ગત રાત્રિથી જ કુબેરેશ્વર મહાદેવના દર્શન માટે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મોડી રાતથી ભીડ ઉમટી પડતા 4 કિલોમીટર સુધીના માર્ગો પર વાહનો ખડકાઈ ગયા હતા. તો શનિવારી અમાસ મહત્વની અમાસ ગણાય છે. આજે પવિત્ર અમાસ નિમિત્તે કરનાળી ખાતે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. પવિત્ર નર્મદા નદીમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ સ્નાન કરી ધન્યતા અનુભવી હતી. ફલમ 18 વર્ષે જે અધિક ભાદરવો આવે છે એની આ છેલ્લા દિવસની આ અમાસ, એમાં શ્રાવણ મહિનાનો અને અધિક માસનો બબ્બે અપવાસ તોડવાનો આ છેલ્લો દિવસ અને શનિવાર હોવાથી નાની મોટી પનોતીનો પણ એટલું જ મહત્વ હોય. લાખોની સંખ્યામાં કુબેર ભંડારી ખાતે ભક્તો ઉમટી પડ્યા છે. ગઈકાલ રાતના 12 વાગ્યાથી સળંગ લાઈન ચાલુ છે. અહીંયા દર્શન કરી નાવડીની અંદર નાની મોટી પનોતીના દર્શન કરવા જાય છે અને પ્રસાદ લઈને ઘરે જાય છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજીમાં ગત રોજથી ચાલુ થયેલા પરામર્શ 2012 ને પગલે કેમ્પસ વિદ્યાર્થીઓની મોજ મસ્તી સ્પર્ધા અને પાવર પેક ઇવેન્ટને પગલે ધમધમી ઉઠ્યું છે. ફેકલ્ટીના ઓડિટોરિયમમાં સવારે આર્કિટેક્ચર યશવંત મિસ્ત્રીના હસ્તે દીપ પ્રાગટ્ય અને યુનિવર્સિટી ગીત સાથે પરામર્શ 2012 ની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં કુલ 7 કેટેગરીમાં આયોજિત 17 ઇવેન્ટ્સમાં આજે 12 ઇવેન્ટ્સ યોજાઈ હતી. તેમજ સાંજના સેશનમાં દેશની વિવિધ કોલેજમાંથી આવેલા વિદ્યાર્થીઓના બેન્ડ દ્વારા પરફોર્મન્સ કરવામાં આવ્યા હતા. આ વર્ષે પરામર્શમાં દેશભરમાંથી 250 જેટલી કોલેજોએ પાર્ટિસિપેટ કર્યું છે. પહેલા દિવસે પરામર્શમાં કુલ 5000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પરામર્શમાં ઓબ્સ્ટેકલ્સ, રેપલિંગ, ફોટોઝોન, એડવેન્ચર રેસિંગ જેવી અનેક પ્રકારની સ્પોર્ટ્સ ઇવેન્ટ પણ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ એન્જિનિયરિંગ સિવાયની પણ મજા માણી હતી. કારેલીબાગ વિસ્તારમાં આવેલા તુલસીધામ એપાર્ટમેન્ટના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. શહેરના અનેક વિસ્તારોમાં તસ્કરો દ્વારા બિંદાસપણે ચોરી કરવામાં આવતા શહેરીજનોમાં તંત્ર તેમજ સુરક્ષાના બાંગડા ફૂંકતા પોલીસ તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ જ પગલાં ન લેવાતા મૂક પ્રેક્ષક બની તમાશો જોઈ રહેલા પોલીસ તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં ગત રાત્રે તુલસીધામ એપાર્ટમેન્ટના D3 નંબરના ઘરમાં પ્રકાશભાઈ પંચાલનું મકાન ઘણા સમયથી બંધ હતું. તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી આજુબાજુના 6 મકાનોના બહારથી કડી મારી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તસ્કરોના હાથમાં કંઈ જ ન લાગતા તેમનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. આજે વહેલી સવારે શહેરના જાણીતા તબીબની પુત્રીએ બેફામ ગાડી હંકારી એક સ્કૂલ રિક્ષાને અડફેટે લેતા નાના ભૂલકાઓને ઈજાઓ થવા પામી હતી. શહેરમાં વસવાટ કરતા શ્રીમંત નબીરાઓના પુત્ર પુત્રીઓ બેફામ વાહન હંકારવાના શોખીન થઈ ગયા છે. આજે સવારે શહેરના જાણીતા તબીબની પુત્રીએ બેફામ ગાડી હંકારતા એક સ્કૂલ રિક્ષાને અડફેટે લેતા નાના ભૂલકાઓને ઈજાઓ થવા પામી હતી. બનાવની વિગતો અનુસાર શહેરના ઓપી રોડ ઉત્કર્ષ વિદ્યાલય પાસે આજે સવારે એક સ્કૂલ રિક્ષાને કાર ચાલકે અડફેટે લેતા સ્કૂલ રિક્ષામાં બેઠેલા નાના ભૂલકાઓને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. બનાવની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં કાર ચાલક યુવતી શહેરના જાણીતા તબીબ દર્શન બેંકરની પુત્રી હોવાનું ખુલ્યું હતું. આ અંગે પોલીસે અકસ્માતના કાગળો તૈયાર કરી વધુ તપાસ હાથ ધરી છે. વાઘોડિયા રોડની નારાયણ સ્કૂલના બાળકો દ્વારા એક વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી નારાયણ સ્કૂલમાં બાળકો દ્વારા વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન મેળામાં બાળકો દ્વારા 66 પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા તેમજ 60 જેટલી શાળાઓએ ભાગ લીધો હતો. આ મેળામાં કૃતિઓ તેમજ વિજ્ઞાનના ભવિષ્ય વિશે તબીબી શિક્ષકો દ્વારા જ્ઞાન પૂરું પાડવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન મેળાને નિહાળવા શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દર્શક મિત્રો, DNTVના ન્યૂઝ રૂમમાંથી આજે બસ આટલું જ. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી DNTV પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.